જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું કાચી કેરી અને કાચા ટમેટાની ચટણી તૈયાર કરવાના છે આપણે. તો અહીંયા મેં 2 ટમેટાં લઈ લીધા છે અને આવી રીતે એને કટિંગ કરી લઈશું. અને કેરીને પણ આપણે કટિંગ કરી લઈશું. એની છાલ ઉતારવાની નથી આપણે. હવે એને આપણે કટિંગ થઈ ગયું છે તો આપણે એક પેન મૂકી દઈશું. એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અંદર. એની અંદર આપણે ટમેટાં ઉમેરવાના છે. જે આપણે કટિંગ કરીને ટમેટાને મૂક્યું છે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે. આ ચટણી એકદમ સરસ તૈયાર થાય છે. જ્યારે આપણે ઉનાળામાં શાકની પણ જરૂર ના પડે એવી રીતે આ ચટણી ટેસ્ટ આવે છે. તો હવે આની અંદર મેં સ્પાઇસી કરવા માટે 2 લીલી મરચી ઉમેરી છે અને 8-10 કળી લસણના ઉમેરી છે. બધી વસ્તુને આપણે સોફ્ટ થવા દઈશું. એકદમ બફાઈ જાય એના માટે મેં મીઠું ઉમેર્યું છે થોડું. જો એકદમ સરસ બફાઈ ગયું છે કે ટમેટાને આપણે થોડા ફેરવી લઈશું કે નીચેની તરફ પણ એ સરસ બફાઈ જાય. તો જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો ટમેટાં પણ એની છાલ છૂટી ગઈ છે. તો હવે આપણે એને ઠંડુ થવા દેવાના છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો આવી રીતે એની છાલ કાઢી નાખવાની છે આપણે. બધી વસ્તુને મેં એક ડીશમાં કાઢી લીધું છે. તો આપણે ઠંડુ થયું છે તો આપણે ટમેટાની છાલને કાઢી લઈશું. ટમેટાની છાલ નીકળી ગઈ છે. એવી જ રીતે આપણે કેરીના પલ્પને પણ ચમચી વડે કાઢી લેવાનો છે. એકદમ સોફ્ટ થઈ ગઈ છે કેરી એટલે પલ્પ એકદમ સરસ રીતે નીકળી જશે. જો બધી જ વસ્તુ નીકળી ગયું છે તો આપણે એને કટરમાં લઈ લઈશું. હું અહીંયા આ ચટણી કટરમાં તૈયાર કરું છું કે અધકચરી વટાય. જો આપણે મિક્સરમાં વાળશું તો એકદમ ગ્રેવી થઈ જશે એની, એટલે એનો ટેસ્ટ એટલો નહીં આવે. આ બધી વસ્તુને આપણે ઉમેરી દેવાનું છે કટરમાં. હવે એની અંદર મેં શેકેલું જીરું અને મીઠું ઉમેરવાના છે આપણે. થોડોક સંચર પાવડર ઉમેરીશું અને ધાણા જીરું ઉમેરવાનું છે. 1 ચમચી આપણે ખાંડ ઉમેરવાની છે કે બધી વસ્તુને મિક્સ થઈ જાય સરસ રીતે. બધી વસ્તુને આપણે ઢાંકીને કટરમાં કર્સ કરી લેવાના છે. એકદમ સરસ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સરસ દેખાય છે. તો જો મેં ચટણીને એક બાઉલમાં કાઢી લીધી છે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને